આપનું સ્વરૂપ એટલું સુંદર કે મારથી રહેવાયું નહીં ને, તો કે ચંદ્રસ્પર્શ ન કરતા તમે આશીર્વાદ લેજો. ઓલી 10ની નોટ અંદર મૂકી. તૃપ્તિ અમારી હાજરીમાં બન્યું હતું. પપ્પાએ હતા અને બીજા 10 વૈષ્ણવ હતા. જે રસ્તામાં જેની ગાડી સર્વિસમાં ગઈ હતી એટલે આપણી ગાડીની પધરામણી કરવા ગયા હતા. એમણે રસ્તામાં પપ્પાને કે રીખોભાઈ, આ બધા દ્રવ્ય આવ્યું છે ને એ ઘરે નથી લઈ જવું, તમે ગાયમાં પધરાવી દેજો. 1 રૂપિયો ઘરે ના લઈ ગયા. પૂછી જો હાર્યા. એટલે આટલી વલ્લભપુરની હજી નેમ ચાલે છે કે અન્ય માર્ગીનું તો લેવાય જ નહીં આપણાથી ને, અન્યાશ્રય થયા વિનાનો રે નહીં. તો આપણે આ વાત શું કરતા હતા? ધ્રુવ પરાશરા ભીષ્ટ દે. તો ઠાકોરજીને મેળવવા હોય તો યમુનાજી સિવાય જો વલ્લભ તમને ઓળખાણ કરાવી દે. પ્રભુ આરે પ્રભુ કરોડો વર્ષોથી વિખૂટો પડેલો જીવ લ્યો હાથમાં હાથ દઈ દીધો તો યમુનાજી સૌથી રાજી થાય. અને સંયોગ કોણ કરાવી દે? યમુનાજી કરાવી દે. પરાશર આપણે આ જે વ્યાસજીનું પ્રાગટ્ય થયું એ પરાશરને ત્યાં મત્સ્ય કન્યારે જ પેલું થયું. આખી લીલા તમે બધા જાણો છો એટલે એનું વિવરણ નથી કરતી. અને વ્યાસજીનું પ્રાગટ્ય ત્યાં જ થયું ને એને જ આપણને આ ભાગવતજી આપ્યું અને ઠાકોરજીની બધી લીલાઓ. એટલે ધ્રુવ પરાશરા ભીષ્ટ દે. હવે આગળનું કાલે. બોલો શ્યામ સુંદર દર્શી અમને મહારાણી કી જય. હવે બેઠકજીનું રહી ગયું નહીં, હું તો પાછી મગજમાંથી નીકળી. ત્રિલોક ભાનજીના બેઠકજી સાઉથમાં. આ બધું અત્યારે મારા મગજમાં સાઉથ ચાલે છે એટલે આપણે ક્રમ પ્રમાણ નથી લઈ શક્યા. તો કાલે તામ્રપર્ણી નદીથી ને આપણે આગળ વધ્યા તો ત્રિલોક ભાનજીને. હવે આ બેઠક ગુપ્ત છે. એ તિરુપલ્લીથી ને 18 કિલોમીટર દૂર છે અને ત્યાં એ પર્વત આવેલો છે. હવે વલ્લભ ત્યાં છોકરના વૃક્ષ નીચે 7 દિવસ સુધી પારાયણ કર્યું. આમ તો આ બેઠકજીનું વિવરણ ગ્રંથમાં છે, ગોકુલનાથજીએ એણે કર્યું છે, પણ એ બેઠકજી અત્યારે હજી ગુપ્ત છે, મળતા નથી. પણ એના પ્રમાણ મળે છે. જે યદુનાથજીએ વલ્લભ દિગ્વિજય ગ્રંથ લખ્યો હતો એની અંદર આનું પ્રમાણ છે. અને જો આપણે કોઈ પ્રમાણ વિના આપ્યું જ નથી, આપણે કોઈ ચમત્કારમાં માનતા જ નથી. આપણે વલ્લભે આવા ના, વલ્લભ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એને શું ચમત્કાર કરવાની જરૂર છે? ઠાકોરજીએ કોઈ ચમત્કાર જ આપણને પ્રગટ કર્યા, મોટો ચમત્કાર નથી. તો ત્યાં એ બિરાજ્યા તો ત્યાં માયાવાદી લોકો બહુ હતા, શક્તિને માનવાવાળા, શૈલ કહેવાય ને એ બધા હતા. હવે એ લોકો તો આ કંકાભિષેક થયો એટલે કે આવેલા કંકાભિષેક કર્યો નામ, તો એ લોકો કે આપણી યાર શાસ્ત્ર કરે તો ખબર પડે, આપણે પાડ દઈએ. કે વલ્લભે કીધું દામોદર દાસ છે એ કે દમલા અહીંયા એ કે માયાવાદી પંડિતો બહુ છે, તો અહીંયા આપણે શુદ્ધાદય સાકર બ્રહ્મવાદનું સ્થાપન કરવું છે. તો માયાવાદીઓ આવ્યા એ કે અમારે યાર શાસ્ત્રાર્થ કરો, ત્યાં કંકાભિષેક કર્યો હતો ને એમ કે. વલ્લભ કે આવી જાઓ. એ કે અમે આટલા છીએ. વલ્લભ કે જેટલા હોય એટલા હોય, કાંઈ વાંધો નહીં, બિરાજો બિરાજો. તો પછી શાસ્ત્રાર્થ કર્યો. બધાને તો એમ કે કેટલાય દિવસો સુધી ચાલશે. એક પળની અંદર 24 મિનિટમાં તો બધા હારી ગયા. હારી ગયા એટલે વલ્લભને જો પાછો હરાવવામાં જરાય રસ નહોતો. વલ્લભે એવું ન કીધું કે તમે હારી ગયા. વલ્લભે શું કહ્યું કે ભાઈ જો હું તો આમાં જ માનું છું અને મારો આ શુદ્ધાદેવ સાકાર બ્રહ્મવાદ છે, તમે શાસ્ત્રાર્થ કર્યો એ બદલ તમારો ઘણો ઘણો આભાર. જો આ વલ્લભ, મને તેમ થાય છે આ વલ્લભને આપણે શબ્દો દ્વારા તો વર્ણવી જ ના શકીએ. વલ્લભ પાસે વર્ણન કરવા માટે આપણી પાસે શબ્દો ડિક્શનરીમાં છે જ નહીં. અને એટલે જ મહાપ્રભુ છે, પ્રભુને બતાવવા વાળા મહાપ્રભુ. આપણે ક્યાં ઓળખતા હતા કોને? તો પછી બધાએ કીધું કે અમને શરણે લ્યો. તો બધાને કહ્યું સ્નાન કરી આવો. શાસ્ત્રાર્થ કર્યો ને, સ્નાન કરી આવ્યા ને બધાને શરણે લીધા. અને ત્યારે ત્યાં જ્યાં ક્યારેય પુષ્ટિ માર્ગ કે ઠાકોરજીને નહોતા માનતા, બધાય શાક્ત હતા, દેવીને ને મહાદેવને માનવાવાળા, બધાએ રુદ્રાક્ષની માળા કાઢીને બધાએ તુલસીની કંઠી લીધી અને વલ્લભને શરણે આવ્યા. એવા બેઠકજી અત્યારે ગુપ્ત છે, પણ હજી એનું પેલું ચાલી રહ્યું છે. તો વલ્લભના અને એ ત્યાં ત્રિલોક ભાનજી ઠાકોરજી વલ્લભને મળવા આવ્યા.
તો વલ્લભને કહે કે આવા ઓલાની અંદર આપણે શ્રમ લીધો મારવાલા, અહીંયા જુઓ તો ખરા કાંટા ને કાંકરા ને ચાકરા ને આ આપના ચરણ તો જુઓ ઈ કે કેટલા કોમળ છે ને ઈ કે કાંટા કાંકરા વાગ્યા અને આપ છતાંય કે મને મળવા આવ્યા, મને કીધું હોત તો હું ના આવે. વલ્લભ કે આપ તો મારા કરતાં વધુ કોમળ છો ઈ કે હું તો આ દક્ષિણમાં એટલે જ આવ્યો છું કે આપના બધા સ્વરૂપોને દંડવત કરું. એ કે ના વલ્લભ હવે ઈ કે આપના હાથે મને ભોગ ધરાવો. તો પછી ત્યાં તો બીજું શું મળે, તો પેલો મેવો મળ્યો. તો વલ્લભે પોતાના હાથેથી સિદ્ધ કરી અને ધરાવવા ગયા. તો કે એમને વલ્લભ મને આપના હાથથી ન અરોગાવો. તો વલ્લભે લીલો મેવો પોતાના હાથથી ને ત્રિલોક ભાંજીને અરોગાવ્યો અને કહ્યું કે વલ્લભ હવે આપ જ્યાં જશો ને ત્યાં આપણને શ્રમ નહીં પડે, કારણ કે આપે મને શીતળ કર્યો છે ને, આ બધું વાતાવરણ શીતળ થઈ જશે ને કાંટા કાંકરા ચાકરા આપને વાગશે કરશે નહીં, કે આપણે શ્રમ નહીં પડે. એવા ત્રિલોક ભાંજી પછી એમને ભેટ્યા અને વલ્લભ ત્યાંથી આગળ આવ્યા. આ બેઠકજીનું ચરિત્ર, આ મારા વલ્લભની વાણી અને ભૂલભોઈ મારી. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ छूँ। चंद्र सरोवर पे सूर्यदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। ब्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું એ તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલો વલ્લભરાજ થયું હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દૃઢહીન ચરણન કેરો ભરોસો, દૃઢહીન ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણન કેરો. સાધન ઓર નહીં આ કલી में जासो होय निवेरो. सूर का कहे त्रिद आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़हीन चरणन, दृढ़हीन चरणन, दृढ़हीन चरणन केरो. श्री वल्लभाधीश की હૃદય વૈષ્ણવને જાજા કરી. જય શ્રી કૃષ્ણ.